હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 6 વિષય ઇંગ્લિશ યુનિટ 6 યુનિટી ઇન ડાયવર્સિટીમાં ભાગ 6 લેંગ્વેજ ફંક્શનમાં. તો ચાલો એનું સંપૂર્ણ સોલ્યુશન તો જોઈએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કર્યો તો જરૂરથી કરજો. લેંગ્વેજ ફંક્શન એટલે કે ભાષા કાર્ય. સ્ટડી ધીસ સેન્ટેન્સ વાક્યનો અભ્યાસ કરવાનો છે. માય ફાધર ઇઝ અ ફાર્મર એટલે કે મારા પિતા શું છે? ખેડૂત છે. હી ગોઝ ટુ ધ ફાર્મ એ ખેતરે જાય છે. હી એન્જોયસ હિઝ વર્ક એ એમનું કામનું મજા માણે છે. આઈ વિલ બીકમ અ ટીચર હું એક શિક્ષક બનીશ. આઈ વિલ ગો ટુ સ્કૂલ હું શાળાએ જઈશ. આઈ વિલ એન્જોય માય વર્ક હું મારું કામનો મજા લઈશ. અરેન્જ ધ વર્ડ્સ એન્ડ મેક મિનિંગફુલ સેન્ટેન્સીસ એટલે કે શબ્દો ગોઠવવાના છે અને અર્થપૂર્ણ વાક્ય બનાવવાના છે. ફર્સ્ટ, વિલ અ હી ઓર ચેસ ઓર પ્લે. તો આન્સર બનશે વિલ હી પ્લે ચેસ એટલે કે શું એ ચેસ રમશે. અહીં આપણને શબ્દો આપેલા છે, એનાથી આપણે સેન્ટેન્સ મૂકવાના છે બનાવીને. સેકન્ડ, આઈ ઓર બીકમ અ વિલ અ ટીચર. ક્વેશ્ચન આન્સર શું બનશે સેન્ટેન્સમાં? આઈ વિલ બીકમ અ ટીચર. થર્ડ, વિલ મેક અ રંગોલી માય મધર. તો શું આન્સર બને છે? માય મધર વિલ મેક અ રંગોલી. ફોર્થ, રીડ ધે અ ન્યૂઝપેપર વિલ ટુમોરો. શું સેન્ટેન્સ બને છે? ધે વિલ રીડ અ ન્યૂઝપેપર ટુમોરો. લાસ્ટ, ફિફ્થ, વિલ બાય નેક્સ્ટ વીક શી અ ન્યૂ કાર. તો શું સેન્ટેન્સ બને છે? શી વિલ બાય અ ન્યૂ કાર નેક્સ્ટ વીક. સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ પ્રિપેર યોર સ્ટડી ટાઈમ ટેબલ ફોર ધ નેક્સ્ટ વીક એટલે ઉદાહરણનો અભ્યાસ કરો અને આગામી અઠવાડિયા માટે તમારા અભ્યાસનું સમયપત્રક તૈયાર કરો. તો ચાલો એક્ઝામ્પલ જોઈએ. પ્રેક્ટિસ. નેક્સ્ટ વીક આઈ વિલ પ્રેક્ટિસ મેથેમેટિક્સ ફોર એન આર અ ડે. એવી રીતે આપેલું છે. ફર્સ્ટ, વેકઅપ. નેક્સ્ટ વીક આઈ વિલ વેકઅપ એટ 6 o'clock ઇન ધ મોર્નિંગ. સેકન્ડ છે રિવાઇઝ. નેક્સ્ટ વીક આઈ વિલ રિવાઇઝ માય ઇંગ્લિશ લેસન. થર્ડ, રાઇટ. નેક્સ્ટ વીક આઈ વિલ રાઇટ એન એસે ઇન ગુજરાતી. ફોર્થ, રીડ. નેક્સ્ટ વીક આઈ વિલ રીડ અ લેસન ઇન હિન્દી. સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ પ્રિપેર યોર વિશ લિસ્ટ એટલે કે ઉદાહરણનો અભ્યાસ કરો અને તમારી ઈચ્છાની યાદી તૈયાર કરો. જોઈએ. આઈ વિલ ફ્લાય અ પ્લેન આફ્ટર 10 years. I will vote after 8 years. I will drive a car after 9 years. I will go for a trekking in the Himalayas after 10 years. I will learn Sanskrit after 3 years. I will become a teacher after 12 years. ચલો આગળ જોઈએ. Write 3 sentences about your dream occupation એટલે કે તમારા સપના વ્યવસાય વિશે 3 વાક્ય લખો. સો અહીંયા આપણને આપ્યું છે, તો ચાલો જોઈએ. આઈ વિલ બીકમ અ ને અહીંયા કૌંસ કરીને આપેલો છે સોલ્જર, સાયન્ટિસ્ટ, ડ્રાઈવર અથવા તો એની અધર પ્રોફેશન. સો જોઈએ. આઈ વિલ બીકમ અ ટીચર. આઈ વિલ ટીચ ઇન માય વિલેજ સ્કૂલ. આઈ વિલ એજ્યુકેટ ઈચ એન્ડ એવરી પર્સન ઇન માય વિલેજ. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલ એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.